નવગ્રહો જે આપણી કુંડળીમાં સારા અને ખરાબ પરિણામ આપે છે. આ ગ્રહોની ખરાબ અસરોમાંથી બચવા માટે તેમના પૂજન અને મંત્ર જાપ કરવાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. ઉપરાંત આ ગ્રહોના રત્નો ધારણ કરવાનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પરંતુ આ ગ્રહોના રત્નો હાથની યોગ્ય આંગળીમાં ધારણ કરવો પણ અતિ આવશ્યક છે. તો આવો જાણીએ કે કઈ આંગળીમાં કયો રત્ન કરવો ધારણ, જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે નવગ્રહના રત્ન વિશે અને હાથની રેખાઓ વિશે. મિત્રો, ખાસ કરીને હાથની અંદર આપણે બધા અલગ અલગ આવી રીતે નંગ પહેરતા હોઈએ છીએ. ઘણા લોકોના મનમાં એવા પ્રશ્ન આવ્યા કે શાસ્ત્રીજી, શું નંગ પહેરવા જોઈએ? શું નંગ પહેરવાથી લાભ થાય કે ના થાય? નંગ પહેરવા હોય તો કઈ આંગળીમાં પહેરવા જોઈએ? મિત્રો, હું જે કઈ વાત કરું છું ને હંમેશા શાસ્ત્ર પ્રમાણિત કરું છું. અને રત્ન વિશેની જાણકારી એ આપણા વેદ અને શાસ્ત્રમાં એની જાણકારી આપેલી છે. પણ જે કઈ રત્ન હોય એ રત્ન રિયલ હોવો જોઈએ, ઓરિજિનલ હોવો જોઈએ અને અસરકારક હોવો જોઈએ અને પ્રોપર જગ્યાએ પાછો ધારણ કરવો જોઈએ. નંગ એટલે શું પહેલા આપણે જાણીએ. જેમ કે નવગ્રહોની પૂજા કરવી હોય, જેમ કે કોઈ પણ ભગવાનની પૂજા કરવી હોય તો આપણે એ ભગવાનની મૂર્તિ આપણી સામે હોય તો આપણને ખબર પડે કે આ ભગવાન છે, તો એની આપણે પૂજા કરીએ. જેમ કે શિવાલયમાં જઈએ તો શિવજીનું મંદિર હોય તો શિવજીને અભિષેક કરીએ, તો શિવલિંગ છે ત્યારે આપણે પૂજા કરીએ છીએ. તેમ ભગવાનની પૂજા કરવા માટે ભગવાનનું સ્વરૂપ અથવા એમનું પ્રતિબિંબ અથવા યંત્ર અથવા મૂર્તિ હોવું જોઈએ, જેથી આપણને એ પૂજા કરવામાં આપણી આસ્થા વધે અને એ દેવની આપણને કૃપા મળે. જેમ દરેક રત્ન હોય છે તો દરેક રત્નમાં એક તાકાત હોય છે. પણ રત્ન પહેરતા પહેલા રત્ન ઓરિજિનલ હોવા જોઈએ. જેમ કે સૂર્ય ભગવાનનો રત્ન છે નેચરલ રૂબી, એટલે કે સૂર્યનો રત્ન માણેક કહેવાય છે. ચંદ્રનો રત્નને મોતી કહેવાય છે. મંગળનો રત્નને પરવાળું કહેવાય છે. બુધનો રત્નને પન્ના કહેવાય. ગુરુના રત્નને ઓરિજિનલ પોખરાજ કહેવાય અને શુક્રના રત્નને હીરો કહેવાય. શનિના રત્નને નીલમ કહેવાય. રાહુના રત્નને ગોમેદ કહેવાય. કેતુના રત્નને લસણ્યો કહેવાય. તો આ રીતે નવગ્રહોના નવ રત્ન જેનું પ્રમાણ આપણા શાસ્ત્રમાં આપેલું છે. રત્ન પહેરવા હોય તો રત્નને પહેલા ઓરિજિનલ હોવા જોઈએ, ખોટા ન હોવા જોઈએ. અને સાચા રત્ન હોય અને સાચા રત્નને વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે તો જે રત્ન અસર કરે એમાં એ જપ કરવામાં આવે છે. જપ કરવાથી એનો પાવર એમાં હોય અને એને આપણે ધારણ કરીએ એટલે પાવર આપણને રોજે રોજ મળ્યા કરે છે. જેમ ઘણી વખત બેટરી હોય, આપણે ક્યાંક બહાર ગામ જવું હોય ત્યારે પાવર બેંક આપણે જોડે લઈ જઈએ એટલે મોબાઈલમાં ચાર્જિંગ ઓછું થાય એટલે પાવર બેંકમાં ભરાય મોબાઈલ ચાર્જિંગ થવા માંડે. તેમ રત્નને ધારણ કરવાથી એ જે એનર્જી નાખેલી હોય આપણે જ્યારે ધારણ કરતા પહેલા, તો એ એનર્જી આપણને સદૈવ આપણને અસર કરે છે. જેમ કે કોઈ દરેક કાચ હોય, દરેક કાચની અલગ અલગ તાકાત હોય. જેમ કે સૂર્યનારાયણનું જ્યારે તાપ હોય ત્યારે કોઈ બિલોડી કાચને તમારા હાથની વચ્ચે રાખો તો એમાંથી જે બિંદુ પડે છે એનાથી ધીરે ધીરે આપણને જલનશી થાય છે. કેમ કે બિલોડી કાચ રાખવાથી હાથમાં જે બળતરા થાય છે, પણ બીજો કાચ રાખશો તો કંઈ નહીં થાય. તેમ દરેક કાચની અલગ અલગ એક તાકાત હોય છે, તેમ દરેક રત્નની અલગ અલગ એક તાકાત હોય છે. પરંતુ રત્ન જે છે એ ઓરિજિનલ સાચો હોવો જોઈએ. રહી વાત હવે એ રત્નને જ્યારે ધારણ કરવો હોય ત્યારે આપણા શાસ્ત્રની અંદર હાથની અંદર રેખાઓ આપી છે. હવે હાથમાં જે છે તમે જોશો તો અલગ અલગ રેખાઓ છે. હવે હાથને જ્યોતિષની અંદર હસ્તરેખા કહેવામાં આવે છે. જ્યારે આ હાથની રેખાઓ છે જેમાં પણ ઘણા બધા જ્યોતિષીઓ જે હોય, જે હસ્તરેખાના જાણકાર હોય, એ હાથની રેખાઓ જોઈને કોઈનું ભવિષ્ય કહે છે. આપણા ઋષિ મુનિઓએ આ બધું સંશોધન પહેલાથી કર્યું હતું. જેમાં અગસ્ત નામના ઋષિએ નાડી જ્યોતિષની શરૂઆત કરી હતી. એમ ઘણા બધા ઋષિ છે, પારાશર મુનિ છે, બધા દરેક ઋષિએ અલગ અલગ સંશોધન કર્યું અને એ સંશોધનના આધાર ઉપર જે લોકો એ વિદ્યાને જાણે છે અને એ વિદ્યાના માધ્યમથી ભવિષ્ય મતલબ જ્યોતિષ જોવાનું શરૂઆત કરે છે. જેમાં છાયાથી પણ જ્યોતિષ જોવાય, હાથની રેખાઓથી જ્યોતિષ જોવાય, જન્મ કુંડલીના આધાર ઉપર જ્યોતિષ જોઈ શકાય,
કિસ્મતની રેખાઓથી જ્યોતિષ જોઈ શકાય. અને ભગવાને જેટલી રેખાઓ મૂકી છે ને એમાં તમે જોજો કુદરતની રેખાઓ, કુદરતની એવું કહેવાય છે કે હજારો કરોડો લાખો માણસ બનાવ્યા, પણ આની અંદર એટલી બધી રેખાઓ છે, પણ દરેકની ફિંગર એટલે કે દરેકના વ્યક્તિની જે અંગૂઠાની છાપ હોય બધાની અલગ અલગ હોય છે. લાખો લોકો છે પણ બધાની અલગ અલગ છે, કેમ કે આની અંદર સૂક્ષ્મ એવી રેખાઓ ભગવાને બધાની બનાવી છે, પણ બધાને અલગ અલગ બનાવ્યા છે. હવે રહી વાત નંગ પહેરવા હોય તો આપણા હાથની અંદર 4 આંગળી છે, જેમાં પહેલી આંગળી જે છે, જે અંગૂઠાની બાજુમાં પહેલી આંગળી, જેને સંસ્કૃતમાં તર્જની કહેવામાં આવે છે, આ આંગળીની નીચે અહીંયા દેવગુરુ બૃહસ્પતિનો વાસ છે. એટલે આંગળીનો પણ એક પાવર હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ કદાચ ઘરની અંદર નાની મોટી વાત વિવાદ થાય અને ઘણા લોકો આમ એકબીજાને આંગળી કરે, અને આંગળી કરે ને તમે જોજો કે આ આંગળીમાં ગુરુનો વાસ છે. આ આંગળી કોઈને કરીએ, પહેલી આંગળી કોઈની સામું કરીએ એટલે સામેવાળાને ગુસ્સો તરત ઉત્પન્ન થાય, કેમ કે આમાંથી ફાયર નીકળે છે. એટલે બને ત્યાં સુધી આપણે આંગળી કરીએ તો ઘણી વખત વાતમાં કોઈ ઉલ્લાખ ભાઈ કહે ભાઈ તું આંગળી નીચી કર, આંગળી નીચે રાખીને વાત કર, આવું આપણે જોઈએ છીએ. પણ તમે પહેલી આંગળીની જગ્યાએ ખાલી છેલ્લી આંગળી કરો અથવા અંગૂઠો કરો ને તો કઈ ઓલો ગુસ્સે નથી થતો, કેમ કે દરેક આંગળીની એક તાકાત હોય છે. પહેલી આંગળીની જગ્યાએ વચ્ચેની આંગળી કરજો તોય વાંધો નહીં આવે, પણ પહેલી આંગળી જ્યારે કોઈ પણની સામે આમ કરીએ છીએ, આંગળી દઈને વાત કરીએ છીએ એટલે સામેવાળા વ્યક્તિને ગુસ્સો આવે છે, કેમ કે આમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. અમુક વસ્તુ એવી હોય કે દેખાતી ના હોય પણ એની અસર ચોક્કસ થતી હોય છે. જેમ એક વાયરમાંથી કરંટ જતો હોય, દેખાય નહીં પણ હાથ લગાવી ત્યારે શોર્ટ લાગે છે, તે રીતે હાથની અંદર પણ રેખાઓ છે અને એમાં આંગળીમાં પણ એક તાકાત છે. તમે એ તાકાત એ આંગળીનો ઇસ્તેમાલ કરો, ઉપયોગ કરો એટલે તમને એનું રિઝલ્ટ જોવા મળે છે. દરેક આંગળીનું અલગ અલગ તાકાત હોય છે. જેમ કોઈ વ્યક્તિને ખુશ કરવો હોય તો અંગૂઠો આપણે આપીએ અને કહીએ કે ભાઈ સરસ કામ કર્યું, તો હંમેશા એ માણસને ગુસ્સો નહીં આવે પણ ખુશી મળશે. પણ તમે પહેલી આંગળી કરીને વાત કરશો કે ભાઈ બહુ સરસ કામ કર્યું, તો એમાં વ્યક્તિને ખુશીની જગ્યાએ એને અગ્નિ ઉત્પન્ન થાય છે. કેમ કે પહેલી આંગળીમાંથી હંમેશા આગ નીકળે છે, કેમ કે પહેલી આંગળી ગુરુની છે. બીજી આંગળી જે છે, જેને વચ્ચેની મધ્યમાં સંસ્કૃતમાં કહેવામાં આવે છે, જેમાં બિરાજમાન છે દેવગુરુ બૃહસ્પતિ. બીજી આંગળીમાં વચ્ચેની આંગળીમાં બિરાજમાન છે ભગવાન શનિદેવ. ત્રીજી આંગળીમાં બિરાજમાન છે ભગવાન સૂર્યદેવ, જેને સંસ્કૃતમાં અનામિકા કહેવામાં આવે છે. અને છેલ્લે કનિષ્ઠિકા, જે છેલ્લી આંગળી છે જેનું નામ છે બુધદેવ. મતલબ 9 ગ્રહોમાંથી આ જે 4 આંગળી છે એમાં 4 ગ્રહોના મકાન છે. સમજો, દેશી ભાષામાં તમને સમજાવીશ કે 9 ગ્રહો છે, મતલબ 9 માણસો છે અને 4 આંગળી છે, તો 4 ગ્રહોએ 4 મકાન લઈ લીધા. તો હવે બીજા 5 ગ્રહો જે છે એને કઈ આંગળીમાં પહેરવું જોઈએ? તો જેમ કે આપણે કદાચ કોઈ વિદેશમાં જતા હોય ને આપણું પોતાનું મકાન હોય તો આપણે પોતાના મકાનમાં જઈએ, પરંતુ પોતાનું મકાન ના હોય તો આપણે શું કરીએ? આપણો કોઈ મિત્ર હોય એના ઘરે રહીએ અથવા સગા સંબંધીને ત્યાં રહીએ. તેમ આ 4 આંગળીઓમાં એક ગુરુની આંગળી છે, એક શનિની આંગળી છે, એક સૂર્યની અને છેલ્લે બુધની આંગળી છે. હવે બીજા જે 5 ગ્રહો વધ્યા છે એ એકબીજાના ગ્રહોથી એને કોઈ મિત્રતા હોય અથવા સંબંધ હોય તો એ ગ્રહોની અંદર આપણે પહેરી શકાય. જેમ કે હવે છેલ્લી આંગળીની અંદર આપણે કયો રત્ન પહેરી શકાય? તો કે બુધનું તો મકાન છે એટલે બુધ તો છેલ્લી આંગળીમાં જ ધારણ કરવો જોઈએ. અથવા અહીંયા તમે ચંદ્રનો રત્ન છેલ્લી આંગળીમાં ધારણ કરી શકો છો, કેમ કે બુધ દેવના મિત્ર છે રાહુ અને કેતુ, તો રાહુ અને કેતુના નંગ પહેરવા હોય તો પણ છેલ્લી આંગળીમાં પહેરી શકાય અને ચંદ્ર પણ પહેરી શકાય. હવે સૂર્યની જે આંગળી છે એમાં સૂર્યનો રત્ન તો ધારણ કરી શકાય, પરંતુ છેલ્લી આંગળીમાં બુધ છે તો ચંદ્રને કદાચ તમે બીજી આંગળીમાં પણ લઈ શકો, કેમ કે ચંદ્રદેવ આ બીજો સૂર્ય ભગવાનના મિત્ર પણ ચંદ્રદેવ છે. તો આંગળીમાં ચંદ્રનો નંગ પણ પહેરાય, સૂર્યનો નંગ પણ પહેરાય, મંગળનો નંગ પણ પહેરાય અને શુક્રનો નંગ પણ પહેરી શકાય. શનિ મહારાજને વચ્ચેની આંગળીમાં લેવામાં આવે છે, ગુરુ મહારાજને આ આંગળીમાં લેવામાં આવે છે. તો આ રીતે દરેક ગ્રહોના રત્ન જે છે એ પોતાની આંગળીમાં ધારણ કરવા જોઈએ. અને આંગળીમાં પહેરવાથી, પ્રોપર જગ્યાએ પહેરવાથી, નંગોને એક્ટિવ કરીને પહેરવાથી, સિદ્ધ કરીને પહેરવાથી હંમેશા એ રત્ન તમને અસર કરે છે અને કરે છે. પરંતુ રત્નને જો ખોટી દિશામાં, ઘણી વખત નંગ સાચો હોય, એમાં મંત્ર જપ પણ બરાબર કર્યા હોય, પણ તમને હાથમાં પહેરવાની જે કઈ આંગળીમાં ધારણ કરવાનું જો જ્ઞાન નથી અને તમે ગમે તે આંગળીમાં ધારણ કરી લો છો તો એમાં એનું પાવર પણ આપણને મળતો નથી. એટલે શાસ્ત્રમાં હંમેશા જ્ઞાન હોવું જોઈએ. શાસ્ત્રનું જ્ઞાન આપણને હોય, જ્યોતિષનું આપણને જ્ઞાન હોય, નંગોનું આપણને જ્ઞાન હોય તો ચોક્કસ આપણે કોઈ ખોટા રત્ન અથવા ખોટી જગ્યા ઉપર આપણે ધારણ નથી કરતા. રત્ન હંમેશા જે કંઈ પહેરો
એ સાચા જ હોવા જોઈએ, રિયલ જ હોવા જોઈએ. રિયલ રત્ન જ હંમેશા અસર કરે છે. જેમ કાચ ઘણા બધા હોય પણ બિલોડી કાચ જે અસર કરે એ બીજા કાચ ન કરી શકે. તો રત્ન પણ હંમેશા જે ગ્રહનો પહેરો તે ઓરિજિનલ પહેરવો અને પ્રોપર પોતાના હાથમાં યોગ્ય સ્થાન ઉપર પહેરો. અને ગ્રહોને હંમેશા ધારણ કરતા પહેલા આપણી જન્મ કુંડલીને આપણે તપાસીને જોવો જોઈએ કે આપણને કયો રત્ન આપણને ફાયદો આપે છે કે નુકસાન આપે છે, અને ફાયદો આપે છે તો કયા માટે આપે છે અને ક્યાર સુધી પહેરવો જોઈએ તે પણ બધી માહિતી આપણને હોવી જોઈએ. જેનું માધ્યમ છે કે આપણા ઋષિમુનિઓએ જ્યોતિષ ગ્રંથ જે બનાવ્યો, જન્મકુંડલી જે બનાવી, જેનાથી આપણને ખબર પડે કે આપણે કયો રત્ન ધારણ કરવો જોઈએ અને કયો રત્ન ન પહેરવો જોઈએ. તો દર્શક મિત્રો, આજે ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી ગ્રહોની રત્ન વિશે અને રત્નને ક્યાં પહેરવા, કઈ રીતે પહેરવા એની મેં તમને આજે જાણકારી આપી છે. અને હંમેશા ધર્મની વાત હોય કે જ્યોતિષની વાત હોય કે શાસ્ત્રની વાત હોય, હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા તમને સચોટ માર્ગદર્શન પહેલાંથી આપતો રહ્યો છું અને આપતો રહીશ. પણ કાર્યક્રમને તમે સદૈવ નિહાળતા રહેજો, કાર્યક્રમની જાણકારીને તમે લખતા રહેજો અને યોગ્ય વ્યક્તિને, સારા વ્યક્તિઓને મદદ થાય તો એ લોકોને આવું ધર્મનું જ્ઞાન, સાચી માહિતી તમે આપતા રહેજો. તો દર્શક મિત્રો, હવે તમે મને આપી દો રજા. જય ભગવાન.